નમસ્કાર, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર સુરતથી। સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, એક યુવકનું મોત। સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર આજ રોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી। કોસંબા નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, બસ ખાડીમાં ખાબકતા સર્જાયો ગોઝારો અકસ્માત। બસમાં સવાર 40 મુસાફરોનું કરાયું રેસ્ક્યુ। ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું કાપીને મુસાફરોને બહાર કઢાયા। એક યુવકનું નિપજ્યું મોત, અન્ય સારવાર હેઠળ। સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર આજ રોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી। બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા। સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજ રોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી અને બસમાં નીંદર મારતા મુસાફરી દબાઈ ગયા હતા અને બચાવની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદ બોલાવી હતી। સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બસના કેબિનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યુની કામગીરી કરી હતી। બસમાંથી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવકનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।